હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે એક ટેસ્ટી હેલ્ધી અને સરસ એવા રસગુલ્લા રસેદાર લઈને આવી છું। તો ચાલો આપણે એની રીત જોઈ લઈએ। અહીંયા અમે 2 કપ પોણા 2 કપ જેટલી ખાંડ લીધેલી છે। તો 1 કપ પ્રમાણે આપણે 4 કપ પાણી લેવાનું છે। તો અહીંયા મેં 8 કપમાં થોડું ઓછું એટલું પાણી લીધેલું છે અને એને હવે આપણે ગેસ પર ઉકળવા મૂકી દઈશું અને ચાસણી બનાવવા માટે। અને અહીંયા મેં 2 લીટર દૂધનું પનીર બનાવેલું છે। તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે પનીર લઈ અને એને પનીર બધું ભાંગી અને સરસ રીતે આપણે આવી રીતે મસળી લેવાનું છે હથેળીની મદદથી। અને આપણે ચાસણી ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણો પનીરનો ડો બને એવું પનીર બની ગયું છે અને એવું જ એકદમ સ્મૂથ બનાવવાનું છે। અને અહીંયા 2 લીટર દૂધ હતું તો આપણે 2 ચમચી જ મેંદાનો લોટ ઉમેરવાનો છે, વધારે નહીં। અને પાછું આપણે એને સરસથી મસળી લેવાનું છે, એકદમ સરસ સ્મૂથ ડો બનાવી લેવાનો છે। તો તમે જોઈ શકો છો એકદમ લીસો અને એકદમ સરસ ચીકણો ડો બની ગયો છે। તો આપણે એની નાની ગોળી કરી અને આપણે એને જોઈ લઈશું। પહેલાં ચેક કરી લઈશું ચાસણીમાં। તો સરસ એવું ફૂલીને તૈયાર થઈ ગયું છે અને હવે આપણે બધા નાના નાના બોલ્સ બનાવી લઈશું। તો ફાટે નહીં એનું ધ્યાન રાખવાનું છે, એવી રીતે સરસ બોલ્સ બનાવી લેવાના છે બધા હળવા હાથે આવી રીતે। એમાં કોઈ સોડા કે કોઈ બેકિંગ પાવડર કે કોઈ વસ્તુ ઉમેરવાની જરૂર નથી। તો પણ એકદમ સોફ્ટ અને એકદમ ફૂલીને સરસ આપણા રસગુલ્લા તૈયાર થશે। તો તમે જોઈ શકો છો મારે અહીંયા બધા બની ગયા છે અને નાની ગોળી આપણે અને હવે આપણે એ નાની ગોળી ચેક કરી લઈશું। તો એકદમ સરસ અને ચડી ગઈ છે અંદરથી પણ અને દબાવીએ તો સ્પંજી પણ બની છે। અને હવે આપણે બધા એક એક કરીને ઉમેરી દઈશું ઉકળતા પાણીમાં। અને આની ચાસણી આપણે ગરમ ઉકળતું હોય ત્યારે જ ઉમેરવાના છે અને 3 થી 4 મિનિટ ઢાંકી દઈશું, પછી જોઈ લેશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલીને મસ્ત તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એને સહેજ એવા હલાવી લઈશું। અને અહીંયા થોડી ચાસણી અલગથી કરી અને એને થોડી ઠંડી કરી લઈશું અને પછી આપણે એ ઠંડી ચાસણીમાં ઉમેરી દેવાના છે બધા એક એક કરીને એક બાઉલમાં લઈ લઈશું। તો એકદમ સરસ રસાદાર અને ટેસ્ટમાં બેસ્ટ બન્યા છે રસગુલ્લા। આપણે બહારથી લાવીએ એવા જ બનીને તૈયાર થયા છે, તમે જોઈ શકો છો એકદમ રસાદાર અને એકદમ મીઠા અને ટેસ્ટી। તો હું તમને એક રસગુલ્લામાંથી નીચોવીને પાણી પણ બતાવી દઉં છું। તો આપણે પાછું પાણીમાં ઉમેરીશું તો પણ એ સરસ ફૂલીને તૈયાર થઈ જશે। તો એકદમ ટેસ્ટી હેલ્ધી અને સ્વાદિષ્ટ રસગુલ્લા ઘરે બનીને તૈયાર થયા છે। તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।